પાટણ જિલ્લા પોલીસ દ્વારા માનવતાનું ઉત્તમ ઉદાહરણ. સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં 180થી વધુ યુનિટ રક્ત એકત્રિત. પોલીસ અધિક્ષક વી.કે. નાઈના અધ્યક્ષસ્થાને પોલીસ હેડક્વાર્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો. ધારપર બ્લડ બેંકના સહયોગથી પોલીસ જવાનો અને નાગરિકોએ હોંશભેર રક્તદાન કર્યું. તબીબો અને સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં સેવાનો યજ્ઞ સંપન્ન. પાટણ જિલ્લા પોલીસ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે પોલીસ હેડક્વાર્ટર ખાતે એક ભવ્ય સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે. નાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કેમ્પમાં પોલીસ જવાનો અને અધિકારીઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. ધારપુર બ્લડ બેંકના વિશેષ સહયોગથી આયોજિત આ શિબિરમાં પોલીસકર્મીઓ અને નાગરિકોના સહકારથી કુલ 180થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. આ રક્ત જરૂરિયાતમંદ દર્દીઓ અને ઇમરજન્સી સેવાઓમાં આશીર્વાદરૂપ સાબિત થશે. આ પ્રસંગે ધારપુર મેડિકલ કોલેજના પારુલબેન શર્મા, રોટેરિયન બાબુભાઈ પ્રજાપતિ, મનોજભાઈ પટેલ સહિતના સામાજિક આગેવાનો અને કોર્પોરેટરશ્રીઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પોલીસ દળની સુરક્ષા સાથેની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. પોલીસ અધિક્ષક વી.કે. નાઈએ રક્તદાતાઓનો આભાર માનતા જણાવ્યું હતું કે પોલીસ હંમેશા જનતાની સુરક્ષા માટે તૈનાત હોય છે, પરંતુ રક્તદાન જેવા કાર્યો દ્વારા અમે સમાજ પ્રત્યેની અમારી સંવેદના પણ વ્યક્ત કરીએ છીએ. રક્તદાન એ જ મહાદાન. પાટણ પોલીસની સેવાનો અનોખો પ્રદાન.